What a name! What a name! Leave me alone. એકલી મેકવાનું કે છે. ચમ. ઉભા રહો. What a want! What a want! I want frog. ફરાક જોવો છે આને તો. ફરાક થોડા હલાતા હશે. મને તો લાગે છે એનો કોક વળગ્યું છે. હે? Where is ડબુ રમણીકભાઈ? ડબુ નામ છે? શીતલ. હો શીતલ. Where is શીતલ રમણીકભાઈ? What a want! Frog. એને તો ફરાક જ જોવો છે. ઈયોન અંગ્રેજીમાં જવાન કોને? Go! You go. Go! You go. મને લાગે છે ડોક્ટરને જ બતાવવું પડશે. આપણે કાલે જ બતાવી દઈએ હો જમુનો. હા કાલ બતાવી દઈએ. હા કાલ બતાવી દઈએ. ચાલો તપાસ કરી લઉં છું. શ્વાસ લો. બરાબર. માથું દુખે છે? અરે અંદર તાવ આવે છે? હાલો. જોન સાહેબ શું થયું છે? શું થયું છે છોડીને? કઈ નહીં થયું. લાવો તપાસ કઈ કરું. નહીં અરે કઈ ના થાય, બધું સારું થઈ જશે. બરાબર. આને તો મગજનો તાવ છે. હા પણ આને સારું તો થઈ જશે ને. બધું સારું થઈ જશે. હું એક ઇન્જેક્શન આપું છું, હમણાં બધું મટી જશે. મને કઈ નથી થયું. તમે 100 રૂપિયા તૈયાર રાખો. હા ના કઈ નથી થયું. જાબુ હે એ આ છોકરી ગાંડી છે કે શું? આને હવે અહીંયા લઈને ના આવતા. આ કયા જન્મનું પાપ ભોગવું છું? ખબર નથી પડતી શું કરું. મને તો દયા આવે છે કે આપણી નમૂનું શું થશે. ઘરમાં ખાવા માટે અનાજ નથી અને આની આવી હાલત. લોકો તો કહે છે કે નમૂને કંઈક વળગ્યું છે. હા તો શું કરવાનું એનું? પણ હું શું કહું છું, માંગે છે તો એકવાર ફરાળ લઈ આપી. ખબરદાર, ગોળી થઈ ગઈ છે. છોકરીઓને બધી છૂટ ન આપવાની હોય. ફરક પહેરાય છે એટલે સમાજ વાળા બધી વાતો કરે. મારા સમાજમાં માથું નીચું નહીં નમાવાનું. કહેતી નહીં કોઈને. એક ફ્રોક તો માંગુ છું. એકવાર તમારી સોડી બચી ગઈ છે, પણ બીજી વાર નહીં બચે. આ તો એમ કહો માતાજીની મહેરબાની થઈ તમારી ઉપર. પણ તમે ચિંતા ના કરશો, હું એને એક બીજું ઇન્જેક્શન આપું છું, જેનાથી એને બધું સારું થઈ જશે. એ જોજો સાહેબ, એ ડબ્બુ ભાનમાં આવી ગઈ છે. હે? હા એ પકડો તા ગાંડીને, પકડો. એ આને તો મારું ઇન્જેક્શન બગાડ્યું. પકડો. અરે હાથ સીધો કરો આ બાજુ. પકડો. એ હાથ સીધો કરો. હા, મટી જશે. હા, ચિંતા ના કરીશ, મટી જશે. આ ₹200 નું ઇન્જેક્શન છે, બધું મટાડી દેશે હો.
ડાકણ છે ડાકણ. હે ડાકણ છે વાહ. પણ બાપુ હવે શું કરવાનું? એનો ઈલાજ છે મારી જોડે. આવી ડાકણો છે તો હું મારા ઘરનું પાણી ભરાવું છું. પણ બાપુ આ ઢબુ ફરક માંગવાનું બંધ તો કરી દેશે. હા. ફરક ના આલીએ ને તો ધાબા પરથી કૂદી પડે છે. એના અંદરની ડાકણ છે. પણ હવે શું કરવાનું? એનો ઈલાજ છે મારી જોડે. ઇન્ક્લિમ છું. ઇન્ક્લિમ છું. ઇન્ક્લિમ છું. એ ડાકણ જ્યાં આવી હોય ત્યાં જતી રહે છે પાછી. જતી રહે છે. ઇન્ક્લિમ છું. 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 મન તો લાગ્યું માસ્ટરજી આ બધી વાતની તમને પહેલાંથી ખબર હશે. શાળામાં કોઈ જાણ જ નથી કરી. એને તો કોક વર્ગ્યું છે. આખો દાડો ફરાક ફરાક ફરાક. એમાંય પાછું અંગ્રેજીમાં બોલવાનું. હવે તમે જ મને કહો, આખા ગામમાં મારા જેટલું સારું અંગ્રેજી કોઈ બોલે છે ખરા? આ બધી અંધશ્રદ્ધાની વાત છે. તમે કોઈને ના કહેતા. એને કઈ નહીં થયું હોય. ઓકે ઓકે, અન્ડરસ્ટેન્ડ. હા આવો સાહેબ. આવો ને સાહેબ. હું શાળાએ કેતા ભૂલી ગયો હતો કે ઢબુ આવું થયું છે. તમને ખબર પડે છે રમણીકભાઈ, તમે આની શું હાલત કરી છે? આ શેની માંગ કરે છે? એક કપડાની જ માંગ કરે છે ને? અને તમે લોકો આવી અંધશ્રદ્ધામાં માનો છો? સમાજનું વિચારશો તો પોતાની એકના એક છોકરીને ખોઈ દેશો. તમે એનું જીવન બગાડી રહ્યા છો. અંધશ્રદ્ધા બહુ નબળા લોકોનો ધર્મ છે. અને અંધશ્રદ્ધાના ચશ્મા પહેરીને તમે દુનિયા જોશો તો તમને બધું જ ખોટું દેખાશે. મનની આંખોથી જોશો તો જ બધું સાચું દેખાશે. અરે તોડી દો આ બધી જૂની રીત, તો જ થશે અંધશ્રદ્ધા ઉપર જીત. બેટા, તને કઈ નથી થયું. કાલથી નિયમિત તારે શાળાએ આવવાનું છે. કઈ વધારે બોલાઈ ગયું હોય તો માફ કરી દેજો. ટાબુ બેટા, ચાલ ઉઠ, હવે શાળાએ જવાનું છે.
લે આ ચોપડા જોઈ લે